કૃષ્ણ. અને જો દર્શિલભાઈ ઉઠી ગયા છે અને બધાને કહે છે ગુડ મોર્નિંગ. હાય, હેલો, કેમ છો દર્શિલભાઈ? દર્શિલભાઈ હે ને સપ્તાહમાં જાવું ને એટલે તૈયાર થાય છે મસ્ત. તો દર્શિલભાઈ તૈયાર થઈ ગયા છે મસ્ત ના, ચાંદલો બંદલો કરી લીધો છે. હાલો, જે બધા તૈયાર થઈ ગયા અને તડકોય થઈ ગયો અને હવે અટાણે છે જાય હે સપ્તાહમાં. હવે જાય હે સપ્તાહમાં, ભૂંડા ના લાગી તો. જો મોટા સેલિબ્રિટી હે એના ઘરે અમે આવ્યા, તમે બધા હે ને આને ઓળખતા જહો. ના, નથી ઓળખતા કોઈ. બધા ઓળખે હે. જે હે ને ઓળખતા હોય ને જરાક કમેન્ટમાં જણાવજો કે અમે ઓળખી હે, અને નામ શું છે એ કમેન્ટમાં જરાક જણાવી દેજો. કેમ સારું ને? સારું હો એકદમ. તમને હમણાં તો સારું હે, સપ્તાહ કરીને મજા કરીને. હમણાં હાવ મજા હે હો એકદમ. હા, હાલો અમારે જાવું સપ્તાહમાં. અને જો વેદિકા બેન ને રહી નવી હેરસ્ટાઈલ વારવા આવ્યા નહીં વેદિકા? પાછા જોઈને ભાભી પાસે હેરસ્ટાઈલ વરાવી નહીં વેદિકા? હે, ભાભી જ હેરસ્ટાઈલ વારી દી, જોઈ લે. અને દર્શિલભાઈ જોઈ હે કે વેદિકા બેન કેવી હેરસ્ટાઈલ વારે, જતો જોઈ એક ધારો. તાર નથી આવું લાભો કેમ? હાલો, જો દર્શિલના મમ્મીની તો બધા ફોર વ્હીલમાં બેહીને વહી ગયા અને આપણે જો હાલીને જાય હે, પછી પાછા અમને થોડેકથી તેડી જાય પાછા. અને આ વેદુબેન અમારે ભેગા હાલીને આવે, જોકે હાલતા જ નથી, તો કાખમાં સડી ગયા. હે, હાલી વાલ તો બેનને જો વજન લાગે. હાલી વાલ આમ જોતા, તાર ભાઈ તને ના લઈ ગયો ગાડીમાં? હે, તને ના લઈ ગયો તાર ભાઈ ગાડીમાં? મોઢા મગ ભર્યા લાગે, આમ કરતા મોઢું, આમ કરતા મોઢું મગ ભર્યા. હું દિશા મોજ ને? આપણે શું વાંધો હોય, કાઈ સપ્તાહ નહીં. ઓ નવા નવા કપડા પહેરીને નીકળી જવાનું. થોડો થોડો તડકો હે, પણ આમ તો પવન હે એટલે વાંધો ના આવતો. હમણાં જો કે ગામડે હતા એટલે વાંધો ના આવે, નકર આપણે હાલી ના હાકીએ. આગળ થોડોક દાયરો હે, હેલો જાય હે. જો અમે એટલા હે દિશા ને એટલા બધા અમે હે, બાકી પાછળ કોઈ હે નહીં. સપ્તાહનો ડોમ અહીંથી નથી દેખાતો લાગતો નહીં દિશા? હા હા, અહીંથી નથી દેખાતો. ભાઈ હારું ના લીધા જાંબુડા? એ તાર ભાઈ ના દીધા જાંબુડા? હાલો, જો બધા હે ને ગાડીમાંથી ઉતરી ગયા અને આપણે હે ને ફાઇનલી આપણે સપ્તાહનું જે ડોમ છે ને ત્યાં પૂરી ગયા. જો અહીંયા હે ફોટો પાડવા દેશો. સપ્તાહ સાંભળજો, ખાલી વાતું ને ગપાડા ના મારજો એમ તો હાવ જ્ઞાની બની જાવ ને. જો આજે હું તમને કહેતા ભૂલી ગઈ, આજે છે ને નંદભાઈઓ હે એટલે એમ તો માણસ હે ઘણા હે, અટાણ વાહન જોઈને એમ લાગે છે માણસ એમ તા આજ ત્યાં હે હિન્દી સર. બાકી ત્યાં એટલું નહીં થતું થાય ના, કાયમ એટલું નથી થતું. એટલે આજ નંદભાઈઓ હે ને એટલે વધારે માણસ હે. હાલો, જો પહેલાં તો આપણે છે ને મંદિરે આવી ગયા દર્શન કરવા માટે, અને વીડીવારા વાછરા દાદાનું મંદિર છે. જો આ બે ભાઈઓ છે ને અમારી પહેલાં અહીંયા હે ને વાછરા દાદાના દર્શન કરવા પહોંચી ગયા. વાછરા દાદાનું મંદિર એવું સરસ ફૂલોથી શણગારેલું હતું, અને મંદિરની અંદર આવતા જ આપણું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય ને. આપણે વાછરા દાદાના દર્શન કરી લીધા, અને જો વાછરા દાદાના દર્શન કર્યા પછી આપણે સપ્તાહમાં આવ્યા તો ખાઈ પીને છે એમને ના વહી જવાય, એટલે આપણે યથાશક્તિ છે થોડુંક દાન કરી દીધું. અને પછી આવી ગયા હતા આપણે સપ્તાહના ડોમ આગળ, અને એન્ટ્રી ગેટ ઉપર શરૂઆતમાં છે રાધેકૃષ્ણની અને ગૌ માતાની સરસ એવી છબી રાખેલી છે. અને આજ તો ઘણા બધા માણસો આવ્યા છે, કેમ કે આજે નંદભાઈઓ છે એટલે છેલ્લે સુધી છે બાયુ બેઠી છે.
બપોર થઈ ગયા અને આપણે આવી ગયા હતા પ્રસાદી લેવા માટે અને આવડી લાંબી લાઈનમાં છે આપણે ઊભા છીએ. અને મેં એક વસ્તુ અહીં નોટિસ કરી કે અહીંયા છે ને લાઈનમાં ઊભા બાયું છે ને ધક્કા મૂકી કરતી હોય અને પછી ભલે ને ડોમમાં જઈને વાતું ગપ્પાડા મારે એટલે ભૂખ ના લાગી હોય પણ વાતો કરવી હોય પછી ડોમમાં બેસી. તો જો ફાઇનલી આપણો વારો આવી ગયો અને જો આ કિંજુબેનને હેને ભૂખ લાગી ગઈ છે અને જો આ કેવડી મોટી લાઈનો લાગી છે લાંબી અને કિંજુબેન જમવા માંડ્યા અને જમવામાં જો સરસ મજાનો પ્રસાદ છે. પછી વેદુબેન કહે કે મારે તો આ ગાય પાસે ફોટા પાડવા, તો એને આ ગાય પાસે 2-3 ફોટા પાડી દીધા આપણે. જો જમીને પાછા એને આપણે સપ્તાહના ડોમમાં આવી ગયા અને બધા એને ડિસ્કસ કરતા હતા કે બપોર પછી નંદભાઈઓ છે તો આપણે અત્યારે ઘરે જાવું કે ના જાવું કે કેમ કે પાછું તો બધાને પાછું આવવું પડત, એટલે એ બધું ડિસ્કશન ચાલુ છે અત્યારે. હાલો, ગરમી બહુ હતી તો કુલરની હવા ખાઈ લીધી અને હવે એને અમે દર્શન કરવા જાય હે બધા. આપણે જો સ્ટેજ આગળ પહોંચી ગયા અને આપણે છે ને દર્શન કરી લીધા બધા ભગવાનના અને પછી આપણે છે ને પરિક્રમા કરવાની હતી. એટલે આમ તો બધા લગભગ સ્ટેજ ઉપર ચડી અને અહીંયા પરિક્રમા કરતા હોય પણ અહીંયા બધા એને નીચે પરિક્રમા અહીંયા કરતા હતા તો આપણે અહીંયા નીચે જ પરિક્રમા છે એ ચાલુ કરી દીધી. અને જો આ બધા એ આગળ નીકળી ગયા અને જો અહીંયા સ્થાપન કરેલું છે બધા ભગવાનનું અને આપણે જો અહીં પરિક્રમા કરી લઈએ. હાલો, અંધેરી નગરી હે અહીંયા તો. હું કે નેહા મેડમ તમે પરિક્રમા કરવા જાવ છો? હાલો, જો દિશાબેને આવી ગયા ને પરિક્રમા એ કરે હે. જો સ્ટેજ છે પાછળના ભાગેથી છે એ કેવું દેખાય છે અને આગળના ભાગથી છે એ કેવું સુંદર દેખાય છે. તો આના ઉપરથી મને એક વિચાર આવ્યો કે બધા લોકો છે એ સરખા હોતા નથી અને બધા લોકો છે એનામાં સારા ગુણ પણ હોય છે અને ખરાબ ગુણ પણ હોય છે. કોઈ સર્વગુણ સંપન્ન હોતું નથી, બસ માણસની જોવાની દ્રષ્ટિ કેવી છે એ જરૂરી છે. ચાલો, તો આપણે છે ને પરિક્રમા છે અહીંયા પૂર્ણ કરી દીધી છે અને હવે આપણે જો અહીંયા આગળ છે ને પ્રસાદ રાખેલો છે તો આપણે પ્રસાદ છે લઈ લીધો. એ ચિંટુભાઈ હે ને જો સપ્તાહ સાંભળી ને ઘેરે જાય છે નહીં ચિંટુભાઈ? એ સપ્તાહ સાંભળી લીધી તમે? હું જ્ઞાન મેળવું તમે? હે હું જ્ઞાન લીધું? નિંદર કરવાનું લીધું? નિંદર કરવાનું જ્ઞાન? કેવું જ્ઞાન લીધું? કેવું પાછું હોય ને એવું. કા પાછું અવાય ને એવું. એવું ના લેવાનું હોય, નંદભાઈ જો આવવાનું હે. નિંદર કરી. નિંદર કરીને બેબી નું ગાડી લઈને આવજો. હો, આવીએ ને? હા. પણ નાની મને લઈ આવીએ ને ભેગા કે નહીં લઈ આવી? લઈ આવી તી વેદુ તું અહીં રહી ગયો તો સપ્તાહમાં અહીંયા ભજન ગયા હોત તો તે હે? હાલો, જો હાકડ મુકડ હાવ બેહી ગયા હે ગાડીમાં અને એવી ડ્રાઈવર હે ગાડી આકે ગરમી હાવ થાય અને વેદુ ને બધેથી જાજી ગરમી થઈ નહીં વેદુ? હવે જીતરી મિતરી થઈ ગઈ વેદુ. અને આ વેદુ ના ભાઈ તા જો એ જતા ખરા જોઈ લે. ચિંટુ ચિંટુ આને ગરમી નથી થતી લે, અમને બધાને ગરમી થાય, આને ગરમી નથી થતી. માથે ડુવાલ ઉઠીને બેઠો. હે ડુવાલ ઉઠીને બેઠો? હે હે ડુવાલ ઉઠી એમ બધા હલો હલ ભૈરા હો બધા આમાં જોઈ ગાડી. અહીં તો અડધા બાકી રહી ગયા નહીં? કોણ કોણ બાકી રહી ગયું વેદુ? સેજલ ને બાન, બીજું પછી બીજું હા હા. આપણે ઘરે પહોંચી ગયા અને આપણું ઘરનું બનાવેલું આલરડું છે ને દર્શીલે સંભળાવું. જો વેદિકાબેન હે ને નિંદર કરીને ઉઠી ગયા અને હવે છે ને એ ગારેથી હે ને રમકડા બનાવે છે. અને નાનપણમાં હે ને છોકરાઓને આ તો બધાને હે ને કરવા જ દેવું જોઈએ, માટીથી છે ને છોકરાઓને રમવા જ દેવું જોઈએ. જો માટીના હે ને રમકડા બનાવે છે સરસ મજાના વેદિકાબેન. હાલો, જો દિયાથમાં આવ્યો ને બધા જો દાયરો બધો બેઠો હે. દર્શીલભાઈ ને એના છીનાની પ્યારી નાની રમાડે હે દર્શીલભાઈ ને. એ દર્શીલભાઈ ના લેજો. એના કાકા એને રમાડે ને તો દર્શીલ છે ને ઈ હસે છે, બાકી અમારાથી રમતો નથી. નહીં દર્શીલ? એ દર્શીલ જો અમારા સામે જોતો નથી. આવો
કાકાનો બહુ એવાણો હે નહીં. હાલો ચૂપ બધા, હવે મારે હુઈ જવું છે એટલે કોઈનો અવાજ નહીં. ગુડ નાઇટ. દ્વારકાધીશ બધાને ખુશ રાખે. જય શ્રી કૃષ્ણ.